લીંબડી વિશ્વવિખ્યાત રાજરાજેશ્વર ધામ જાખણ ખાતે આજે ગુરુજીના સ્વરમાં મંત્ર દીક્ષા અને ગુરુમૂર્તિ પ્રતિષ્ઠાનો દિવ્ય મહોત્સવ યોજાયો. આ પાવન પ્રસંગે સંતો, મહંતો, રાજકીય આગેવાનો અને હજાર ભાવિક ભક્તોની ભવ્ય ઉપસ્થિતિ જોવા મળી. વેદ મંત્રોચ્ચાર, ધ્વજારોહણ અને ભજન કીર્તનથી સમગ્ર વાતાવરણ આધ્યાત્મિક ઉર્જાથી છવાઈ ગયું. લીંબડી શહેરથી થોડે દૂર આવેલું વિશ્વવિખ્યાત લાઈફ મિશન રાજરાજેશ્વર પાવનધામ જાખણ આજે દિવ્ય આધ્યાત્મિક ઉત્સવનું કેન્દ્ર બન્યું હતું. ગુરુજીના ઓડિયો સ્વરમાં મંત્ર દીક્ષા આપવામાં આવી અને સંત શ્રી આદેતાનંદજી દ્વારા ગુરુમૂર્તિ પ્રતિષ્ઠાનો પાવન વિધિ વિધાનપૂર્વક કાર્યક્રમ સંપન્ન થયો. પરમ પૂજ્ય સદગુરુ રાજશ્રી મુનિજીની દિવ્ય મૂર્તિને ફૂલોથી શણગારવામાં આવી. વેદ મંત્રોચ્ચાર સાથે ધ્વજારોહણ કરવામાં આવ્યું. સમગ્ર પરિસરમાં ભજન, કીર્તન, આરતી અને યજ્ઞથી ભક્તિમય વાતાવરણ સર્જાયું. આ મહોત્સવમાં મહામંડલેશ્વર લલિત કિશોર શરણજી બાપુ, સંતો, મહંતો, પૂર્વ કેબિનેટ મંત્રી કિરીટસિંહ રાણા, આઈકે જાડેજા, ઝાલાવાડ ક્ષત્રિય સમાજના આગેવાનો તેમજ લીંબડી અને આસપાસના ગામોના હજાર ભાવિક ભક્તોએ હાજરી આપી. યોગ સિદ્ધ રાજશ્રી મુનિજીની દિવ્ય મૂર્તિના દર્શન કરીને ભક્તોએ મહાપ્રસાદ ગ્રહણ કર્યો અને સૌ કોઈએ આધ્યાત્મિક શાંતિ અને ધન્યતાનો અનુભવ કર્યો. સમગ્ર વાતાવરણમાં ભક્તિ, શ્રદ્ધા અને આધ્યાત્મિક આનંદથી પરિપૂર્ણ બન્યો. બ્યુરો રિપોર્ટ, વલ્લભભાઈ રાઠોડ, લીંબડી. રતનભાઈ ગોરસિયાને વિનંતી કરી. રતનભાઈ ગોરસિયા આપ પધારશો. સફળ બનાવવામાં જેમનું ટ્રસ્ટી અને મહાસચિવ રાણી સાહેબનું સ્વાગત કરશે. સર્વને સસને જય ભગવાન. ભગવાન શિવના 28મા અને અંતિમ રુદ્રાવતાર એવા ભગવાન લકુલિશજીના યોગ પરંપરાના ચતુર્થ કુલગુરુ એટલે બ્રહ્મલીન સ્વામી રાજશ્રી મુનિ, લકુલિશ ઇન્ટરનેશનલ ફેલોશિપ એનલાઇનમેન્ટ મિશન એટલે કે લકુલિશ આંતરરાષ્ટ્રીય સંસ્કૃતિ પુનરુત્થાન અભિયાન જેના સ્થાપક છે ગુરુદેવ સ્વામી રાજશ્રી મુનિ. પૂર્વાશ્રમમાં કેસ યશવંતસિંહજી દેવીસિંહજી જાડેજા, જેમને સંન્યાસ દીક્ષા કૃપાલુ સ્વામી પાસેથી લીધેલી અને પૂર્વાશ્રમમાં તેઓ ક્લાસ 1 ઓફિસર હતા સૌરાષ્ટ્ર સ્ટેટ સરકારની. ત્યારબાદ સંન્યાસ દીક્ષા લીધેલી અને આ સંસ્થાની સ્થાપના કરેલી. ગુરુદેવે યોગ સાધનામાં ખેંચરી મુદ્રા, કુંડલીની શક્તિ, મંત્ર ચૈતન્ય શક્તિ જેવી અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરેલી છે. લોકાંતર યાત્રાઓ પણ કરેલી છે, જે આપણા સપ્તલોક છે એ લોકોની પણ એમને યાત્રા યોગિક બળ દ્વારા કરેલી છે. અને વધુમાં જ્યારે આપણે આ મંદિરની પ્રતિષ્ઠા મહોત્સવ હતો ત્યારે સિદ્ધેશ્વર મહાદેવનું જે ગર્ભગૃહ છે એમાં પોતે દર્શન કરવા પધાર્યા હતા એકલા. ત્યારે ભગવાન શિવે હાથોહાથ પ્રસન્ન થઈને આ દંડ અને તિજોરીના નિગૂઢ પ્રતીકો જે આપ સામે દર્શનમાં જોઈ શકો છો એ ભગવાન શિવે એમને હાથોહાથ આપેલા, જે આજે દર્શનમાં રાખેલા છે. અને આ સ્થળ ઉપર ગુરુદેવના અંતિમ વિધિ થયેલી, જેથી કરીને આજે ગુરુદેવની અહીંયા મૂર્તિ પધરાવવામાં આવી છે અને ગુરુદેવ સ્વામી રાજશ્રી સ્મૃતિ સ્થળ તરીકે હવે અહીંયા આ સ્થળમાં આપણે દર્શનનો લાભ લઈ શકશું. જય ભગવાન. हम दिखाएंगे सच्चाई की खबर चैनल को लाइक कीजिए, सब्सक्राइब कीजिए और हमारे साथ जुड़े रहिए. हम दिखाएंगे आपको सच्चाई की खबर.